નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9માં ગુજરાતી વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે ફેબ્રુઆરી માસમાં લેવામાં આવનાર છે તેનું આપણી એસવીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે મોકલી શકીએ. તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ધોરણ 9 વિષય ગુજરાતીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર આવવાનું છે તે કુલ 50 ગુણનું છે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ નંબર 2 થી શરૂઆત કરીશું. અહીંયા તમને એક વાક્યમાં જવાબ આપવાના કહેલા છે. પહેલો પ્રશ્ન છે કે લોહીની સગાઈના લેખકનું નામ શું છે? તો એના લેખકનું નામ છે ઈશ્વર પેટલીકર. બીજો પ્રશ્ન છે સખી માર્કંડી પાઠનો પ્રકાર જણાવો. તો એ પાઠના પ્રકારનું નામ છે પ્રવાસ નિબંધ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. ત્રીજું છે ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે. તો એનો સરસ મજાનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ કે ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે, એની અંદરના ગાળામાં પાણીના ધારા ભરેલા હોય છે, ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળી જાય છે અને આ જમીન વિશેષ પ્રકારની છે. એ સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોના બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે બંધ ઉતરતા આવે છે. તો આવી રીતે આપણે જવાબ લખી શકીએ છીએ મિત્રો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો, દેવલાએ બાબુ સાથેની દોસ્તીની કેવી રીતે નિભાવી છે? તમારા શબ્દોમાં લખો. તો સરસ મજાનો જવાબ લખી શકીએ. દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માગવા કહ્યું. દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. એના પછી મિત્રો અથવામાં બીજો પ્રશ્ન લખી શકીએ કે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. તો નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત મિત્રો આપણે રજૂ કરીએ કે સાદું ભોજન હતું એમનું, સાદો પહેરવેશ હતો, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા. તેમણે સામાન્યજનો, ગ્રામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલના સિદ્ધાંતો જ હતા. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો સવિસ્તર ઉત્તર આપવાના છે, જેની અંદર 5મો પ્રશ્ન છે કે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો સરસ મજાનો જવાબ મિત્રો આપણે આનો જવાબ આવી રીતે લખી શકીએ છીએ. તેના પહેલાં મિત્રો ખાસ કરીને જ્યારે આપણે મોટા પ્રશ્ન લખતા હોઈએ છીએ ત્યારે તમારે શું લખવાનું હોય છે? તો મિત્રો ખાસ સાહિત્ય કૃતિ કઈ છે, જે પ્રશ્ન છે એની સાહિત્ય કૃતિ કઈ છે, એનું સાહિત્ય કર્તા કોણ છે, લેખક કોણ છે, એનો સાહિત્ય પ્રકાર કયો છે અને સાહિત્ય મિત્રો કયા અંશ કે ભાગમાંથી લેવામાં આવેલું છે. આ 4 પોઈન્ટ છે એ મિત્રો ખાસ ટાંકી અને લખવાની શરૂઆત કરજો. ખાસ આવી ટેવ પાડજો જેથી કરી તમારે ધોરણ 10માં પણ મિત્રો સારી ટેવ પડે અને તમે સારા ગુણ ખેંચી શકો. તો આ 4 પોઈન્ટ સાહિત્ય કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય કર્તા અને અંશ કે ભાગમાંથી લેવામાં આવેલું છે. તો આટલા લખ્યા પછી એનો જવાબ છે આપણે લખવાની શરૂઆત કરીશું તો તમને સારા ગુણ મળશે. અથવામાં બીજો પ્રશ્ન છે, વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરી શકીએ છીએ. હવે મિત્રો વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બી છે તેની અંદર જોઈએ તો કાવ્ય પૂર્તિ કરવાની છે. છઠ્ઠું છે ગુંદા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તો એનો જવાબ છે એ મિત્રો સરસ મજાનું છે, આપણે આવી રીતે લખી શકીએ. જે 2 ગુણમાં મિત્રો આટલો જવાબ આપણે લખવાનો હોય છે. 3-4 વાક્યમાં ઉત્તર આપવાના હોય તો તેની અંદર 7મો પ્રશ્ન છે કે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? તો મિત્રો જવાબ છે કે કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓને, દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અથવા દિલ ભાદર્યું રાખવા ઈચ્છે છે. અથવા બીજો પ્રશ્ન છે કે માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? તો મિત્રો માતાના હેતની હેલીની સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ રીતે જીવનમાં પણ ભલે ને 100 પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. એના પછી 8મો પ્રશ્ન છે દીકરીને ઘર માટેની ચિંતા. તો સરસ મજાનો જવાબ મિત્રો આપણે આ
રીતે લખી શકીએ, જે 2 ગુણનો તમને જવાબ આપેલો છે. મિત્રો સવિસ્તર ઉત્તર છે. સવિસ્તર ઉત્તરની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત કરીએ તો મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં લખો. એની અંદર મિત્રો ખાસ સાહિત્ય આપણે જે મોટો પ્રશ્ન લખતા હોય 4 ગુણનો, તો તેની અંદર મિત્રો સાહિત્ય પહેલી કૃતિ, પછી સાહિત્યકર્તા, સાહિત્ય પ્રકાર અને અંશ કે ભાગમાંથી આ જે પાઠ છે લેવામાં આવેલો છે. આટલા 4 પોઈન્ટ ટાંકી દેવાના છે અને એના પછી જ મિત્રો આપણે એના પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરીશું. તો આ મોટા પ્રશ્ન માટે મિત્રો તમને ખૂબ જ બેનિફિટ રહેશે અને તમારે ધોરણ 10માં પણ આવી જ ટેવ પાડજો, જેથી કરી તમને સારા એવા માર્ક્સ મળી શકે. 10 એના પછી અથવામાં છે પરિમલની તમારા શબ્દમાં પણ ભણવાનો છે. વિભાગ સી એટલે મિત્રો વ્યાકરણનો વિભાગ, જેમાં જોડણી સુધારીને લખવાની છે. સંસ્કૃતિ તો મિત્રો આવી રીતે લખાય, આર્થિક આવી રીતે લખાય, સંધિ છોડો કે જોડો તો સ્વચ્છ, સુ વત્તા અચ્છ તો સ્વચ્છ થાય, શ્રો વત્તા અન તો મિત્રો શ્રવણ થાય. સમાનાર્થી શબ્દ છે દ્રષ્ટિ, તો દ્રષ્ટિ એટલે મિત્રો નજર થાય, બરાબર. પછી રવાનુકારી શબ્દ છે નેવામાંથી પાણી ટપટપ ટપકતું હતું, તો ટપટપ એ રવાનુકારી શબ્દ થાય. સમાસ ઓળખાવાનો છે દરિદ્ર નારાયણ, તો દરિદ્ર નારાયણ મધ્યપદલોપી સમાસ છે. મિત્રો ધાતુ પ્રત્યય લગાવી તેનો નવો શબ્દ બનાવવાનો છે પરિભાષા, બરાબર. તો પૂર્વ પ્રત્યય થાય છે. રૂઢિપ્રયોગનો સાચો અર્થ મિત્રો ઓળખવાનો છે કે નજરની પીંછીને ધૂળ પર પસરાવી, તો અહીં મૃત બાળકોની પગલીને શોધવાનો પ્રયત્ન કરવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે માથાનો એક પહેરવેશ, જેને આપણે પાઘડી કહીએ છીએ. વાક્ય પ્રયોગ કરવાનો છે મિત્રો. અહીંયા પેલું છે શ્રીમદ રાજચંદ્રએ રંગૂનમાં પણ ઝવેરાતની પેટી ખાલી હતી, તો મિત્રો ભાગીદારોએ શ્રીમદ રાજચંદ્ર પાસે રંગૂનમાં પણ પેટી ખોલાવી હતી. તો આ જે છે એ પ્રેરક વાક્ય રચના છે. કાળ ઓળખાવાનો છે, આપણે કેરીનો રસ ખાઈએ છીએ, કબૂલ, તો આ છે વર્તમાન કાળ. વિભાગ ડીમાં મિત્રો જોઈએ તો અહીંયા વિચાર વિસ્તાર છે. વિચાર વિસ્તારમાં જોઈએ તો 22મું છે પુરુષાર્થ વિના પ્રારંભ પાંગળું છે, તો એનો વિચાર વિસ્તાર મિત્રો આવી રીતે લખી શકાય. અથવામાં બીજો પણ મિત્રો પૂછી શકે છે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન ભીડ પડે કામ ના આવે એ વિદ્યા ધન, બરાબર. પછી પત્રલેખન છે, એમાં પણ મિત્રો તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા અરજીપત્રક આશરે 100 શબ્દોમાં લખવાનું હોય. તો અહીંયા સરનામું મિત્રો તમારું સરનામું આવે, અહીંયા કોને સંબોધીને લખવાનું છે તે વિષય લખવાનો છે અને પછી મિત્રો અરજી લખવાની છે, બરાબર. અને છેલ્લે આપણો લિખિતમાં આપણી સહી આવશે. અથવામાં મિત્રો તમને બીજું પણ પૂછી શકે છે અરજી, બરાબર. તો અરજી સ્કોલરશિપ માટેની છે, તો અહીંયા સરનામું, અહીંયા કોને લખવાનું છે, બરાબર, સંબોધન, વિશે અને છેલ્લે મિત્રો તમારે અરજી કયા માટે લખવાની છે એ લખી અને છેલ્લે તમારે મિત્રો સહી આવશે. એના પછી મિત્રો કાવ્ય વાંચી એની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ તમને 4 પ્રકારના આવા રીતે પ્રશ્નો પૂછાશે. તો કાવ્ય જ્યારે પૂછાતું હોય તેને આપણે સમજવાનું છે, વાંચવાનું છે અને પછી નીચે પ્રશ્નો છે અને આપણે ઉપરના કાવ્યમાંથી લખવાના છે. એના પછી 200 શબ્દમાં મિત્રો નિબંધ પૂછી શકે છે, જેમ કે પરિશ્રમ એ જ પારસમણી. આ મિત્રો મુદ્દા આપેલા છે, આ મુદ્દાના આધારે જ આપણે નિબંધ છે એ મિત્રો સરસ મજાનો લખવાનો છે. તમને અલગ અલગ પ્રકારના મુદ્દા આપેલા છે, મુદ્દા આધારિત આપણે નિબંધ છે એ મિત્રો ઓછામાં ઓછા તમને જે 200 શબ્દોમાં કહ્યું છે તો 200 શબ્દથી વધારે પણ લખી શકો છો. અથવામાં બીજું છે શિયાળાની સવાર, તો શિયાળાની સવાર વિશે પણ મિત્રો સરસ મજાના મુદ્દા આપેલા છે, બરાબર. તો આ મુદ્દા આધારિત આપણે લખી શકીએ છીએ. તો આવી રીતે તમારું મિત્રો પ્રશ્નપત્ર છે એ આવે છે. ખાસ મોસ્ટ આઈએમપી છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.